જ્યારે ભક્ત લૌકિક ઈચ્છાઓનો લાલચુ બને છે ત્યારે તેને બીજા ક્ષુદ્ર વ્યક્તિઓની પણ છાયામાં દબાવવું પડે છે. માટે પોતાના ઈષ્ટદેવનું સન્માન જાળવવા ખાતર પણ તેની આશા ઓછી કરવી, કોઈથી દબાવવું ન પડે તેવું જીવન જીવવું, નિંદા કરનારાને જડબાતોડ જવાબ દેવો એ ભક્તનો ધર્મ છે. લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ શાસ્ત્રનો એ મત નથી. કેમ જે નારદ, સનકાદિક અને ધ્રુવ, પ્રહલાદાદિક તેમણે ભગવાનને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. વિમુખનો પક્ષ કોઈ રાખ્યો નથી. ભગવાનની ભક્તિ છે તે પક્ષપાત કરવાના સ્વભાવવાળી છે. જ્યારે તે ભગવાન અને સાચા ભક્તનો પક્ષપાત કરે ત્યારે જ ભક્તિમાં ન્યાય પ્રધાન નથી. આવું હોય તો આમ કરવું જોઈએ, આવું હોય તો આમ કરવું જોઈએ, એવો ન્યાય પ્રધાન નથી, પક્ષપાત પ્રધાન છે. ભગવાન કોઈ ભગવાનનો ભક્ત હોય ને કોઈ વિમુખ જીવ હોય તો એમાં ન્યાય તોળે કે સજ્જન કોણ? ભગવાન એવું જોવે કે સજ્જનતા જોવે છે? ભગવાન તો પક્ષપાત. ભગવાનના ભક્તો એ બધા એ પક્ષપાત રાખ્યો છે, ભગવાનના ભગત નો પક્ષ રાખ્યો. મારે ઓલું કીધું જેમાં ભરતજી હતા જે માતા પ્રહલાદે એને તાતનો ત્યાગ કર્યો, ગોપીઓએ પતિનો ત્યાગ કર્યો, બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો, ભગવાનના અને ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો. ભરતજીએ માનો ત્યાગ કર્યો. લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. એની માનો ત્યાગ કરી દેવો એ ન્યાય કહેવાય? ભરતજીએ એની માનો ત્યાગ કરી દીધો. અને કેવી માં? માં કેવી? એના હાટું તો એને બખેડો કર્યો હતો. ભરતજી હાટું તો એને બખેડો કર્યો હતો. અને પછી એનો ત્યાગ કરી દે તો એ સજ્જન કેટલો કહેવાય? એની માએ એના માટે વિધવા પણ સ્વીકાર્યું, બધું કર્યું, જેટલું કરવું હતું એટલું બધું કર્યું, તો એ ભરતજી એનો ત્યાગ કરી દીધો. શું કરવાને? શું કરવા ત્યાગ કરી દીધો? રામ ભગવાન રામની ભગત નહોતી. એક જ ખાલી કે રામની ભગત નહોતી, નકર એનો વાંક હોત. પણ રામની ભગત નહીં એટલે મારે ન જોઈએ. માં છે અને પોતાનું બહુ હિત કરનારી છે અને પોતાનો બહુ પક્ષ રાખનારી છે. આપણો કોઈ પક્ષ રાખે તો આપણે એનો પક્ષ રાખવો જોઈએ ને, એનો રાખવો. શું કરવું? આપણો કોઈક બહુ પક્ષ રાખતા હોય અને આપણને સંકટમાંથી ઉગારતા હોય તો આપણે એનો પક્ષ રાખવો કે નહીં? ગાઈડન્સ દઈ અને આપણને બધીથી સંકટમાંથી ઉગારી લેતા હોય અને મુશ્કેલીમાંથી આપણને એકદમ સેફટી બનાવી દેતા હોય તો આપણે એનો પક્ષ રાખવો કે નહીં? શું કરો તમે? શું કરો? એ હિસાબે શું કરે? તમને કોઈ મહાસંકટ માંથી ઉગારે તો શું તમે કરો? એનો પક્ષ રાખવો કે નહીં? કઈ કરો જ નહીં, એમને બેઠા રહ્યો તો બીજી વખતે તમારો પક્ષ કોણ રાખે? આપણે બેઠા રહ્યો તો કોણ રાખે? શું કરે ભાઈ સદગુણ સાહેબ? તમે શું કરો? થોડો સાનમાનો રાખો. તો એ સજ્જન કહેવાય કે ન કહેવાય? એનો પક્ષ ન રાખે. આપણે કોઈક મહાસંકટ માંથી ઉગારે અને ભરતજીને મહાસંકટ માંથી એની માએ ઉગારે તો ભરતજીએ તોય પણ એનો પક્ષ ન રાખે અને મહાસંકટમાં નાખે એનો રાખ્યો.
મહાસંકટમાં નાખે એનો રાખ્યો. કઈ કઈ હું વિચાર કરીને આ બે વરદાન માંગ્યા. દશરથ મહારાજાએ બધો આગ્રહ કર્યો હતો એટલે મરવાટાને. હું આગ્રહ કર્યો કઈ કઈ ને હું આગ્રહ કર્યો તારે રામને વનમાં મોકલવાની તારે શું જરૂર છે એમ. તારે તો તારે ભરત ને ગાદી જાય છે ને ભરત ને ગાદી આપી દીધી અને હું જ કઉ છું કે રામને નહીં ગાદી દઈએ અને રામે કહી દે કે નહીં. પણ રામને વનમાં શું કરવા દે? શું કરવાનું? તો કઈ કઈ શું કેલ્ક્યુલેશન મહાસંકટ માંથી ભરત ને ઉગારવા હતો એમ. આપણને કોઈક મહાસંકટ માંથી ઉગારે તો શું કરો તમે? એવું કરો તે હિસાબે એવું કરે કઈ હલે એવા નથી. એટલે તમને કોઈક મહાસંકટ માંથી ઉગારે તો તમે શું કરો? તો કોનો પક્ષ રાખો? મહાસંકટ માંથી ઉગારનારો ને બીજાનું કોઈ? એવું કીધું સાધુ ને તો સમદ્રષ્ટિ જોઈએ અને મહાસંકટ માંથી ઉગારે તો એને સજ્જનતા હોતી જોઈએ ને. સાધુ હોય એ સજ્જન હોય કે ન હોય? કર્યા કૃત ને ન જાણે તો કૃતજ્ઞ કહેવાય એમ. તો ભરતજીએ તો એવું કર્યું કે કેવું કર્યું? ભરતજીએ તો એવું કર્યું કે કઈ કઈ નું કઈ ક્રોધ જાણ્યું નહીં. કઈ કઈ શું કરવા કર્યું? બધું ડખો શું કરવા કર્યું? ભરતજી માટે. ભરતજીએ કઈ જાણ્યું? કઈ જાણ્યું નહીં. એની હારે જિંદગી પર બોલ્યા જ નહીં. એને માં નો કીધી, એને માં જ નો કીધી કે તું મારી માં નહીં. એટલે સાધુ ને તો સમદ્રષ્ટિ જોઈ કે ન જોઈ? શું કરવું? શું કરવું? કઈ ન કરવું. સદગુણ સાહેબ શું કે શું કરવું? સમદ્રષ્ટિ જોઈ કે ન જોઈ? કે ન જોઈ? કે જોઈ? બે માંથી એક કે બે ની વચ્ચે? લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ. સમદ્રષ્ટિ અને વિવેક એને બે ને વિરોધ. સમદ્રષ્ટિ રાખે તો વિવેક ન રાખે અને વિવેક રાખે તો સમદ્રષ્ટિ ન રાખે. તો સમદ્રષ્ટિ મોટી કે વિવેક મોટો? માણસને વિવેક સાધુ બનાવે કે સમદ્રષ્ટિ સાધુ બનાવે? શું બનાવે? સમદ્રષ્ટિ નહીં. આમાં તો એવું કીધું સાધુ ને તો એ જોઈએ, સાધુ ને તો વિવેક જોઈએ એવું ક્યાં કીધું? મહારાજે શું કીધું? મહારાજે શું કીધું? કઈ કીધું જ નહીં. મહારાજે શું કીધું? ક્યાં તો સાંભળ્યું જ નથી તમે. મહારાજે શું કીધું? મહારાજે શું કીધું? આમ કીધું સાધુ એ સમદ્રષ્ટિ જોઈએ તો તમે સાંભળ્યું નથી. શું કીધું? મહારાજે તો કોક નો મત કીધો છે કે સાધુ ને સમદ્રષ્ટિ જોઈએ. પોતાનો મત કીધો છે. મહારાજે શું કીધું? કોક નું લઈને કોક ને ખંભે ટાંગી દો છે. મહારાજે કે સાધુ ને તો સમદ્રષ્ટિ જોઈ એમ શું કીધું? લોકમાં એવું કહેવાય છે. લોકમાં એવું કે છે. અમે એવું કહી છે એવું ક્યાં કીધું? અમે એવું કહી છે એવું ન કીધું મહારાજે. લોકમાં એવું કે છે કે સાધુ ને સમદ્રષ્ટિ જોઈ. મહારાજે નથી કીધું.
મહારાજ શું કીધું? સાધુને તો વિવેક જોઈએ, સાધુને વિવેક જોઈએ, લોક સમદ્રષ્ટિ જોઈએ એવું નથી. બીજી જગ્યાએ આવું જ કીધું છે ને કે અમારે તો બધા સાધુ સરખા, તો મારે કે એને અર્ધો વિમુખ જાણવા. વિમુખ ન થવું હોય તો વિવેક રાખવો ને. બધા સાધુ સરખા એટલે બધા સાધુ ને બોલવું એવું નહીં, પણ વિવેક પ્રમાણે જો વર્તે તો સાધુ થાય, નહીં તો સાધુ થાય. નહીં તો એ બીજા નંબરમાં શું છે? સાધુ કરતા સેકન્ડ નંબર શું? શું કે? સજ્જન. સજ્જન થાય, સમદ્રષ્ટિ રાખી. શું કહેવાય? યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો જીતે તોય ભલે, દુર્યોધન જીતે તોય ભલે, એટલે એ શું કહેવાના? બહુ ધર્મિષ્ઠ કહેવાના. એટલે દુર્યોધન હોતે યુધિષ્ઠિર માને, અર્જુન માને એટલું જ. એ તો સામે બરાબર ઓલો કેન્ડિડેટ હતા એટલે ન માનતા, નકર માને. એક જ ગાદીના કેન્ડિડેટ હતા ને એટલે દુર્યોધન એનો વાંધો હતો. બાકી જો યુધિષ્ઠિર મહારાજ જો એક જ ગાદીના કેન્ડિડેટ ન હોત તો દુર્યોધન યુધિષ્ઠિર ને હોતે માને, બધા યુધિષ્ઠિર ને માને. શું કરવાને? એને કઈ કોઈનો પક્ષ નહીં, કૃષ્ણ નો નહીં. યુધિષ્ઠિર કૃષ્ણ નો પક્ષ રાખતા, કોનો રાખતા? એને કૃષ્ણ નો પક્ષ નહીં. કૃષ્ણ પૂજા કરવાની એ કે બતાવે કે ચાલો કૃષ્ણ ની પૂજા કરી લો બધા, પણ પક્ષ રાખવો હોય તો એવો નહીં રાખવાનો. કૃષ્ણ પક્ષ પક્ષ નો રાખ, કોઈનો પક્ષ નહીં. કેલ્ક્યુલેશન કરીને જજમેન્ટ આપી દેવાનું. શું કરવાનું? કેલ્ક્યુલેશન કરીને જજમેન્ટ આપી દેવાનું. જેના પક્ષમાં જાજુ કેલ્ક્યુલેશન જતું હોય એના તરફનું જજમેન્ટ આપી દેવાનું. એટલે એ સજ્જન કહેવાય. એમાં પછી ઓછું બધું ન કરે કે આમ કેલ્ક્યુલેશન હોય તો એને ઓલું તોય એક બે ચોકડા મારી દે આન બને, એવું કેલ્ક્યુલેશન ન કરે તો એને સજ્જન કહેવાય. એ કૃષ્ણ નો પક્ષ ન રાખે. અમુક ના કૃષ્ણ કહી દે કે તમને કઈ ખબર પડતી નથી. એટલે એ સજ્જન કહેવાય. સજ્જન માં બેનિફિટ હું? હા, એ બહુ મોટો બેનિફિટ. એને જી સ્વામી કરતા બધા આવે. અને ઓલા હી સ્વામી કરતા ઓલા જી સ્વામી કરતા. એટલે સજ્જન નો બેનિફિટ એને બધા માને. યુધિષ્ઠિર ને બધા માને કે ન માને? હે, કૃષ્ણ એ ડિક્લેર કર્યું હોય કે આ અશ્વત્થામાં હતા તો કોઈ ન માને. અર્જુને કર્યું હોય તો, બીજા કોક કરે તો, અને યુધિષ્ઠિર કરે તો બધા માને. એટલે એનો બેનિફિટ મોટા મોટો કે બધા એને માને, બધા પૂજે, બધા સહકાર આપે, બધા હારે ઉભા રહે. અને કૃષ્ણ ની હારે કોઈ ઉભું ન રહ્યું. કૃષ્ણ ની હારે કોઈ ઉભું ન રહ્યું. આખા ભારતના બે ભાગ પાડી દીધા કે યુદ્ધ થવાનું છે. એક બાજુ કૃષ્ણ છે ને એક બાજુ ભીષ્મ પિતા દુર્યોધન પોતે છે. તો જાજા કોની ભેળા ઉભા રે માણસ? ભગવાન ની સામે. કૃષ્ણ ભેળો કોઈનો ઉભો રહે કારણ કે સજ્જન નહીં ને. અને પક્ષપાતી બહુ આમથી આમ ને આમથી આમ ખેંચે રાખે. ઓલા ન ખેંચી લાઈન માં લાવે, ઓલા લાઈન માં હોય તો ધક્કો દે તું બહાર.